આપણે પટ્ટી કટિંગ કરી હતી, હવે આવી રીતે જોઈન્ટ કરવાની, બરાબર? આવી રીતે રાખી ઓપન થશે એટલે આ રીતે થશે. હવે આપણે જે બ્લાઉઝની દોરી બનાવવાની છે ને એની રીત કહું છું તમને. આવી રીતે કોઈ પણ જાડો દોરો લઈ લેવાનો, ઊન હશે તોય ચાલશે અને આવો જાડો દોરો હોય તોય ચાલશે. પછી એક સાઈડ ગાંઠ વાળી દેવાની, આવી રીતે ગાંઠ વાળી દેવાની અને આ ગાંઠને છે ને બહાર રાખી દેવાની અને પછી આવી રીતે ટર્ન કરી દેવાનું. સવડો ભાગ અંદર હોવો જોઈએ, બરાબર? આમ કરી અને પછી હવે જો સિલાઈ છે ને એ આવી રીતે મારવાની, રિવર્સ મારવાની 2-3 વાર, દોરા ઉપર સિલાઈ લાગવી જોઈએ, બરાબર? ત્યાંથી ચાલુ થાય ત્યારે થોડીક પોળી સિલાઈ મારવાની, પછી તમારે જેટલી પાતળી દોરી કરવી હોય એટલી આમ સાઈડમાં ચાલ્યું જવાનું, સિલાઈ મારી દેવાની. ધ્યાન રાખવાનું એક કે જે અંદર દોરો આપણો રાખેલો છે એની ઉપર સ્ટીચ લાગવું જોઈએ નહીં, બરાબર? હવે જો આવી રીતે સિલાઈ લાગી ગયા પછી જે આ એક્સ્ટ્રા કાપડ રહ્યું ને એ બહુ વધારે નહીં રાખવાનું, થોડું થોડું કટ કરી નાખવાનું. હવે આ ભાગ છે ને એ ખેંચવાનો, જો આમ ખેંચતું જવાનું, થોડુંક થોડુંક ખેંચાય એટલે અહીંથી આમ વ્યવસ્થિત કરતું જવાનું. જો એકદમ ઇઝી રીતથી થઈ જશે. થઈ ગયું. હવે તમારે આનાથી હજી પાતળી કરવી હોય, બરાબર? તો એકદમ નજીક સિલાઈ મારવાની એટલે પાતળી થશે.